હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કે દેખાતું નહીં ભાઈ? મારા ઘર આગળ બે કૂતરા ટાઈમિંગ બાંધેલા છે. જો કે મમ્મી વખત ના જાય. આરી વસ્તુ લઈ લેજે પેલા. આ પડી મમ્મીના સમય જે મમ્મીએ જે સારી ટેવ કહીએ, આપણે ખરાબ ટેવની વાત નથી કરતા, સારી ટેવની વાત કરીએ. બરાબર, સેજ દૂધ ઓછું હોય ને તો ના ખાય. બરાબર, જો કે દૂધ પતી ગયું, દૂધવાળો આવશે, રોજે દૂધ લઈ લેશે. પડી ગયું તે હું કર્યું, પાછળથી શું એડ કર્યું? વધારે દૂધ વાળું જોતું તો રોટલી વધારે હતી, દૂધ ઓછું પડી. ના ખાધી. ઈશારો કરે. કાલે ગાડી મારી બગાડી તો મેં પૂછ્યું કે આ કોને કર્યું? ઓમ કરી ઈશારો કર્યો, ઓમ કરી. એટલે અમુક બધા આપણે જે સ્ટ્રીટ ડોગ હોય છે ને, આપણે બધું જે કહીએ ને બધું સમજે પાછળ લાગે કે હા, હું બોલાવું ને કડિયા તો દોડતું હોય છે. છોલા બનાવ્યા છે, ચણાનું શાક. વાગ્યા છે અમદાવાદ પહોંચી. 1200 રૂપિયાના કિલો. હા રુચિ, 1200 રૂપિયાના કિલો છે. એને પલાળીને આખી રાત રાખીએ ને તો જે સવારે ભાવે. અને પલાળીને જ રાખવાનું, કાચો જ ખાવાનો. એનો ચેવડો ને બધું થાય, ખીરે થાય, કટકી નથી બનાવી તમને? એમ નહીં, એને પલાળીને જ રાખવાનું. પાક ઓરમને પાકી જાય. આ મમરા જેવું જ આવો. મમરાથી ભાવ ડબલ આવે, 10 ગણો ભાવ વધારે આવે. જરા કપ રેડી કરી દીધું. નવી જાડુ લઠ્ઠા જેવું કમ્પ્લીટ એવું હશે જોઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું રસાવાળા સૂકા ચણાનું શાક. એના માટે મેં 3 પડી તેલ લઈ લીધું. એમાં રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, સહેજ હિંગ એડ કરીએ, એક ડુંગળી, લાલ મરચું, લીલું મરચું, લસણ અને એક ટામેટું એડ કરી દીધું છે. એને ચોપ કરીને લઈ લઈશું. ફ્લેમ ફૂલ જ રાખીએ એટલે સોતે જલ્દી થઈ જશે. તો જેમાં આપણે રૂટીન મસાલા કરી દઈએ: હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, મીઠું. હવે આપણે એમાં થોડું એડ કરીશું છોલે મસાલો. બાદશાહનો છે થોડો, એનો સહેજ મેગી મસાલો પણ એડ કરીશું. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. પેકેટ આપણે આખું એમાં એડ કરી દેવાનું છે. સરસ મિક્સ કરી લઈએ. સહેજ પાણી એડ કરી મસાલો આપણો બળી ના જાય એટલે. હવે ચણા છે એડ કરી દઈએ. તમારા ટિફિનમાં કોરા અપાય તો કોરા આપી શકો છો, રસો કરો તો રસો પણ કરી શકો છો. ચણા લોટની આટી કરીને કરશો, ખૂબ જ સરસ ટેસ્ટ આવશે એનાથી. આજે આપણે કોરા ચણા જ બનાવીશું. આપણે એમાં ધાણા એડ કરી દઈએ. આપણા
ચણા તૈયાર. આવજો, જય શ્રી કૃષ્ણ. આમાં લીંબુ પણ લાસ્ટમાં તમે એડ કરવું હોય તો કરી શકો છો. સરસ કોરા ચણાઓ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે તહેવારની સિઝન આવી ગઈ છે, તો આપણે આજે ગેસ સળગાવ્યા વગર જ હોમમેડ વસ્તુથી મીઠાઈ બનાવીશું. એના માટે મેં લઈ લીધું છે સૌપ્રથમ મિલ્ક પાવડર. મિલ્ક પાવડર જે એવરીડેના પેકેટ આવે છે એ મેં લઈ લીધા. હું તમને બતાવું. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું પનીરની ગેસ સળગાવ્યા વગર મસ્ત આઈટમ ઘરે પડી પેંડા જેવી આઈટમ બનાવીશું આપણે. રેસીપી નથી પણ મીઠાઈની પ્રોડક્ટ છે. તમે હોમમેડ ઘરે વસ્તુ પડી હોય, પનીર હોય તો બનાવી શકો છો. જો આ છે પનીર, આ કાજુ બદામ, 2 ખજૂર લઈ લીધી છે, આ એલચીનો પાવડર, આ એવરીડેનો મિલ્ક પાવડર અને ટોપરાનું છીણ. એવરીડેનો મિલ્ક પાવડર 10નું પેકેટ આવે છે, મેં 5 પેકેટ લઈ લીધા. ના હોય તમારી પાસે તો ઘરે માવો પડ્યો હોય, ઘીનું બગરું પડ્યું હોય, એ પણ એડ કરીને તમે બનાવી શકો છો. હવે આપણે જે કાજુ બદામ છે એનો ક્રશ કરી લઈશું અને આને 2 ખજૂર છે એને પલ્સ મોડમાં કરી દઈશું. જો એકદમ ક્રશ કરશો તો એકદમ લોટ જેવું થઈ જશે. એને થોડું મિક્સચર ચાલુ બંધ કરીને એને થોડું ક્રશ કરી લઈએ આપણે. તમે જોઈ શકો છો આ જે છે એને થોડા કચરા પર ઢીલા હતા એટલે આ રીતનું થઈ ગયા છે. ખજૂર બદામનો પાવડર આપણે બનાવી લીધો છે. હવે જે બધી વસ્તુ છે આપણે એડ કરીએ ધીમે ધીમે. પનીરને મેશ કરી લઈએ. એમાં નાખીએ ટોપરાનું છીણ, અને એડ કરીએ મિલ્ક પાવડર. સરસ ડો ફોર્મમાં આપણે એને બનાવી લેવાનું છે. આમાં સહેજ આપણે એલચી પાવડર એડ કરી દઈએ અને થોડો ઘીનો હાથ લગાવી દઈએ. બસ હવે એને સાઈડમાં કરી લઈએ. હવે જે ખજૂર હતો એ થોડો ઢીલા હતા એટલે થોડો ફોર્મમાં ચેન્જ થઈ ગયા છે. હવે આપણે એમાં નાખી દઈએ કાજુ બદામનો પાવડર. તમારે પિસ્તાનો પાવડર એડ કરવો હોય, પિસ્તા કચરા વાટવા હોય તો પણ વાટી શકો છો. સરખું મિક્સ કરી દઈએ. બસ આનો નાનો ડો કરી દઈએ. હવે જે આ પોર્શન છે એમાં થોડો આપણે ગ્રીન કલર એડ કરીએ. જે વ્હાઈટ પોર્શન છે તમારે ફૂડ કલર ના હોય તો તમે એવોઇડ પણ કરી શકો છો. મારી પાસે પડ્યો છે એટલે સહેજ ગ્રીન ફૂડ કલર એડ કરીશ. આ પોર્શનને દૂર રાખજો, નહીંતર એમાં પણ એ કલર બેસી જશે. સરસ મિક્સ કરી લઈએ. હવે એક બટર પેપર કાં તો ના હોય તો અત્યારે આપણે બહારથી હોમમેડ મઠિયા લાવેલા હોય, ડબ્બાના જે મઠિયા લાવેલા હોય છે એ મઠિયાનો કોથળી લઈ લઈએ. મઠિયાની નાની આપણે કોથળી લઈ લીધી છે. એમાં આ રીતે આપણે 2 બાજુ લગાવીને હલકા હાથે આપણે થેપી દઈએ. ડાબા હાથે, પેલો હાથ બગડેલો છે એટલે કોથળી
થોડી આપણી ચીકણી થશે. બસ આ રોલ ફોર્મમાં થાય. મારા મઠિયાની થેલી નાની છે, તમારી પાસે બટર પેપર પડ્યું હોય તો પણ કરી શકો છો. કોઈ પણ જાતની કોથળી હોય તો મોટી અને કટિંગ કરીને એક જ રોલમાં તમે કરી શકો છો. અને ચાંદીનો બરફ પણ ઉપરથી લગાડી શકો છો. બસ આ રીતે આપણે કરી દઈએ. પછી ખોલીને જે કરેલું હતું ખજૂરનું પોષણ એ એમાં એડ કરી દઈએ ગોળ કરીને. હવે એને ધીમે ધીમે આપણે વાળી લઈએ. રોલના ફોર્મમાં થઈ જવું જોઈએ ધીમા હાથે આમ કરીને. તો એને હવે 2 રોલમાં કરીને સેટ કરવા, બસ ફ્રીજમાં સેટ કરવા મૂકી દઈએ અડધો કલાક માટે. પછી એને આપણે કટિંગ કરીશું. થોડા લાંબા પોર્શનમાં કરી દેવાનું. પાંચ મિનિટ સેટ થયા પછી આપણી સરસ મજાની મીઠાઈ તૈયાર. આનું નામકરણ હજી કર્યું નથી. નામકરણ તમે કરજો, કમેન્ટમાં ચોક્કસથી કહેજો આ મીઠાઈનું આપણે શું નામ આપીએ. આમ તો ગ્રીન પોષણ છે, જો પિસ્તા હોત તો પિસ્તા, કાજુ. ચલો આને આપણે કટ કરી લઈએ. જોઈ શકો છો એનો લુક બહુ જ સરસ આવ્યો છે. અંજીર રોલ જેવો થોડા ઢીલાવાળા આવ્યા છે એટલે બાકીનો પોર્શન થોડો એ દેખાય છે. તમે લાંબુ કરીને મોટા બટર પેપરમાં દબાઈને જ વાળજો રોલ. ખૂબ જ સરસ રોલ થશે આપણા. અને આપણે ડાયરેક્ટ ડબ્બામાં જ ભરી દઈએ. મીઠાઈના ડબ્બામાં જ ભરી લઈએ આપણે ડાયરેક્ટ. સરસ મજાના આપણા ગેસ સળગાવ્યા ગયા સરસ મજાના રોલ આપણા તૈયાર. આપણી હોમમેડ મીઠાઈ તૈયાર. તમે ચોક્કસથી ટ્રાય કરજો. આ રેસીપી ખૂબ જ સરસ બનશે. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો 12:30 વાગી ગયા. રુચિતા તારા મને એક મીઠાઈ ખવડાવી. મારી કંઈક 12 વાળી છે ને મીઠાઈ સસ્તી, લગભગ 100 રૂપિયા. હા, બધું પેલા ખવડાય ખાધી ખબર પડી જ જાય. ખાધી પછી લાગ્યું તો 100 રૂપિયા તો ના જ અપાય, 50 દેવાય. વધારે ના દેવાય, 50 દેવાય. નથી આવી એમ. સારી બને, ટેસ્ટ સારો છે, બેસ્ટ છે. અને હું ક્વોલિટી કીધું ઓળખું તમને કહ્યું. ખાસ કરીને જો મીઠાઈ હોય ને એમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે મીઠાઈને આજુબાજુ વ્હાઈટ હોવું ના જોઈએ. વ્હાઈટ મીન્સ એટલે ફૂગ, હંમેશા ધ્યાન રાખજો. મારું તો જે અહીંયા ગોડાઉન હતું મહેસાણામાં, ત્યાં બાજુમાં જ તંદુરીનું રસોડું ચાલતું હતું. 1 થી 1.5 મહિના પહેલાં ઓલમોસ્ટ જેટલા બી સ્વીટનું જે હાલ ધંધો કરશે ને, ઓલમોસ્ટ બધા 1 થી 1.5 મહિના પહેલાં માવો બનાવવાનું ચાલુ કરી દે અને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેશે. અને એ માવો 5 દાડા ખવડા બધા કરશે. રોટલો નાનો જ કરશે માપનો, કારણ કે આજે ખાસું લેટ થઈ ગયું. ના માપનું નાસ્તા પૂરતું નાસ્તો. પછી એમના સાંજે વળી બધું લાવીને થોડો ટાઈમ થયો તો મૂડ ફ્રેશ કરીએ તો વળી શું લાવ્યું હું પંજાબી મંચુરિયન, શું પેલી ભેળ આવે ચાઇનીઝ ભેળ લાવી મૂક્યું તો ઘરાક બેઠું હતું. મને કહે મારે નાસ્તો બધું બોલો છે, ભેળ પડી ખાવી કે ના મારે પાપડી ખાવી. તો પાપડીને ચા પાપડી ખવડાય. એ લોકોને કીધું બધા 8:30 વાગ્યા પછી અમે નાસ્તો કરવા બેઠા. થોડું લેટ થઈ ગયું. પાછો પછી બીજી વખત રસ્તામાં નાસ્તો કર્યો. થઈ જાવ આવતા
12:30 વાગી ગયા. બસ આ બે ત્રણ દાડા દોડવાનું. અને જેને પણ દિવાળી સિઝનનું કામકાજ હોય, દિવાળી રિલેટેડ સિઝનનું કોઈ ધંધો હોય ને, મારી પાસે કંઈ ઠંડુ પાણી ના પીતા, ના તો મહેરબાની કરીને મીઠાઈ કે ના ખાતા. મીઠાઈ અને ઠંડુ પાણી ભૂલથી નહીં પીવાનું. ચા જેટલી પીવી હોય પીવો, નહીં પીવાનું. બધું ઓફિસમાં કોલ્ડ ડ્રિંક નહીં, કશું જ નહીં, ઠંડુ કશું જ નહીં પીવાનું. ગરમ જેટલું એટલું પીવો. ચા પીવો બંધા. ચા તો મારા રોજ એટલી ચા થઈ જાય ને કોઈ લિમિટ જ નહીં. લગભગ 15 કપે ચા અને કોફી થઈ જતી હશે. એક જ રોટલો કરતા વધારે ના કરતો. મારા પોયડા ફટાકડા ફોડ્યા કે ના ફોડ્યા? ચલો ગરમા ગરમ રોટલા ખાઈએ અને વિડીયોને એન્ડ જ કરી દઈએ. એટલે હું જમતા જમતા વિડીયોને એડિટિંગ બી પતાવી દઉં. એડિટિંગ તો જોડે નહીં પતે, થોડો ટાઈમ લાગશે. આમાં આવો સમહરવા બેઠી જાઓ. અને રોજે ને કોમ્પિટિશનમાં પડવાની મારા દ્વારા. મને કે મારી હાઈટ હું વધારવાનું. એની હાઈટ વધવાની છે. લાગે તમે તારી હાઈટ વધુ. લખી દે ભાઈ વિશાલભાઈ, ચિંતા ના કરો, બધું અંબે માતા ઉપર છોડી દો. દગો કોઈનો સગો નહીં થાય. કુદરત એની સાથે કરશે ત્યારે ખબર પડશે. કોઈ સાથે ખોટું કરી એનું પરિણામ ખોટું આવશે. આ કુદરતનું સનાતન સત્ય છે. ગોડ બ્લેસ યુ. અત્યારે જે થાય છે ત્યારે ડબલ કરીને આપશે. ત્યારે મને યાદ કરશો. આ સમયની કડી જશે ભાઈ. થેન્ક યુ સો મચ. પછી માધવીબેન લખી જશે કે તમે સાથે બધું સારું થઈ જશે. બી પોઝિટિવ. ભરતભાઈ લખી રહ્યા વિશાલભાઈ આવો શર્ટ પહેરો સરસ લાગે છે. આહા, થેન્ક યુ સો મચ. શિવાંશજીબેન લખ્યા વિશાલભાઈ જશે કરો, તમે ચિંતા ના કરો, બધી વ્યવસ્થિત રીતે થઈ જશે. એક તો તમે મહેનત ખૂબ કરો છો, તમારા કામનું ફળ મળે એ ભગવાન તમારી મહેનત ને ધીરજને આવડતને પરીક્ષા લઈ રહ્યા છે. સફળતા અવશ્ય મળશે. 100%. થેન્ક યુ સો મચ. આજે હરુમેન સરસ સુવિચાર છે. સોચ હંમેશા હકારાત્મક રાખવી, હકારાત્મક સોચ રાખવા હંમેશા સફળ થતો હોય છે. વાહ ભાઈ, 100% બધાની વાતો 100% સાચી છે. અમુક લોકો માણસો ભટકાતા હોય, બરાબર, એને આપણે સહન કરવા પડે. જોઈએ ક્યાં સુધી સહન થાય એવું છે કરીએ. બાકી ઓલમોસ્ટ મેં એટલી બધી તૈયારીઓ કરીને બેઠો હતો. પાણી માંગે કવા ટેન્શન નહીં. આ બી મારા જોડે એક વસ્તુની કમી હતી, સેમ્પલ નહીં. હવે સેમ્પલનો ભરાવો વધારે થશે. ગ્રાહકને પહેલાં હું 15 સેમ્પલ 20 સેમ્પલ બતાવતો હતો. આવા દિવાળી પાસે એટલે 50 60 સેમ્પલ. આ બધું શીખવા મળે ધીરે ધીરે. ભાઈ શીખવામાં મારા પ્રોબ્લેમ થાય ઘણી બધી. બંધ કરો. ઘણી બધી પ્રોબ્લેમ થાય છે, પણ ભગવાન શક્તિ આપે છે, બધો સપોર્ટ મળે ફેમિલીનો, એટલે કંઈ તકલીફ ના પડે, લડી લેવા છે. અને હવે થોડું માર્કેટ બધાનું ખુલી રહ્યું છે. આ વખતે ઘણા બધા લોકોની કમ્પ્લેન છે કે ભાઈ પ્રોપર જે માર્કેટ હોવું જોઈએ એ રીતનું માર્કેટ નથી. ધીરે ધીરે છેલ્લા 4 થી 5 દિવસ માર્કેટ બધાના માટે સિઝનમાં મળવાના જ છે. કારણ કે ગરીબ માટે પણ દિવાળી છે, અમીર માટે પણ દિવાળી છે. ભગવાન આપણે પ્રાર્થના કરીએ બધાને દિવાળી ફળે એવી બધાને શુભેચ્છા. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ભૂલતા નહીં. રાધે રાધે.